ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે ત્યારે આજ રોજ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝનની સૌ પ્રથમ આવક નોંધાઈ છે। માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 2500 ભરીની આવક નોંધાઈ હતી। સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ જિલ્લો, જામનગર, જૂનાગઢ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે। અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષિત કરતું હોય છે। આ વર્ષે મરચાની સિઝન સૌ પ્રથમ આવક કરવામાં આવી છે। યાર્ડમાં આજ રોજ અંદાજે 2500 ભરીની આવક થઈ છે। હરાજીમાં મરચાના સરેરાશ 20 કિલોના ભાવ 2500 થી 4700 સુધીના બોલાયા હતા અને ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ 500 ખેડૂતોને બોલવામાં આવ્યા હતા। મરચાની આવકની જાહેરાત કરતા યાર્ડ બહાર બંને બાજુ 1300 થી 1400 વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી। મારું નામ શ્રીકાંત પટેલ, આપણે ગોંડલ હરિઓમ એન્ટરપ્રાઇઝ પેઢી, અને આજે જે મરચાની 60,000 ભારીની આવક થઈ છે એમાંથી અત્યારે હરાજી ચાલુ છે અને મરચાના ભાવ સાનિયામાં 3,000થી લગાડી અને 4700-4800 લગીના ભાવ આવે છે। અને મરચાની ક્વોલિટી વિશે શું કહેશો આપ? જે સારી ક્વોલિટી ઝાડવે પકવીને લઈ આવે છે ખેડૂતો, એના ભાવ ઊંચા થાય છે અને કાચું તોડે છે ઝાડવેથી, એના ભાવ નીચા થાય। શું આપ ખેડૂતોને શું સંદેશો કે બને ત્યાં લગી સારું ગ્રેડિંગ કરી અને વ્યવસ્થિત માલ લઈ આવે યાર્ડમાં તો સારા ભાવ મળે છે ખેડૂતોને। કાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક કરવામાં આવી હતી। આમ તો મરચાનું ઓનલાઈન બુકિંગ જાજુ છે, પણ કાલે 501 એન્ટ્રીને લેવામાં આવી હતી। એમાં 50,000થી 60,000 જેવી ભારીની આવક થઈ હતી અને આજે મરચાની રેગ્યુલર બજાર 2500 રૂપિયાથી લઈ અને ઊંચામાં 4700 રૂપિયા સુધી મરચાં જાય છે ક્વોલિટી ઉપર। અને સમગ્ર દેશમાંથી મરચાંના વેપારીઓ એટલે કે મસાલા કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવે છે।